વર્ણયે નાનું ચિંતયે. હે પ્રજેશ, હે પ્રજાપતિ બ્રહ્મા, આ ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ આ બધા તો મારા દીકરાઓ, મારા સંતાનો છે, બાલાના. હું આના અપરાધને, આમના પાપને હું વર્ણવતોય નથી કોઈની પાસે, અને ન તો હું આનું કોઈ દી ચિંતન કરું છું. મહાદેવમાંથી આ જ ગુણો શીખવાના. કોઈના અપરાધને, કોઈની ભૂલને કોઈની સામે વર્ણવે પણ નહીં અને ચિંતન પણ ન કરે. તો મહાદેવ તમે રાજી હો ને તો હાલો ને, યજ્ઞ પૂરો કરો ને. મહાદેવ કે મને ક્યાં યજ્ઞમાં ભાગ મળવાનો, તો હું શું કામ યજ્ઞ પૂરો કરું? કહ્યું અમે બધા દેવતાઓ નક્કી કરીએ છીએ યજ્ઞમાં હવે જે બચે યજ્ઞ પૂરો થતા એ બધું આપનો ભાગ બનશે. મહાદેવના ભાગનું નિમંત્રણ આપી યજ્ઞ પૂરો કરવા જ્યાં મહાદેવને લઈને જાય છે, ત્યારે પેલા વીરભદ્રએ ભૃગુની દાઢી અને પુખાદેવના દાંત ને આ બધું પાડ્યું. એ બધા ઉપર મહાદેવે કરુણા કરી અને મહાદેવ જ્યાં પોતાનું ત્રિશૂલ હાથમાં લઈ અને દક્ષના યજ્ઞમાં ઉભા થવા ગયા, ત્યાં તો મહાદેવની ટોળી, એમના ગણો બધા હતા, સીધા એ પણ ઉભા થયા. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કૈલાશમાં ગુંજારવ ઉઠી પડ્યો અને જ્યાં ગણો ઉભા થયા બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી કે આ ગણોને કયો કે બેસી જાય, કારણ કે આ બધા હવે જો યજ્ઞમાં આવશે તો કોઈ પૂર્ણાહુતિનું દર્શન કરવા પણ નહીં આવે. મહાદેવ ચાલતા થયા યજ્ઞમાં પહોંચ્યા અને જ્યાં યજ્ઞની અંદર પહોંચ્યા, દક્ષ મસ્તક નથી, મસ્તક કપાયેલું પડ્યું છે અને એ કપાયેલા મસ્તકની અંદર જ્યાં દક્ષ ઉપર ભગવાન મહાદેવે પોતાની નજર મૂકી, બકરાનું મુખ આપ્યું, બકરાનું મુખ મળ્યું અને હવે પોતાની દીકરી દક્ષને યાદ આવી, પોતાની સતી યાદ આવી. મહાદેવની કરુણા ઉપર પ્રીતિ થઈ. હે મહાદેવ, મેં તમારો અપરાધ કર્યો, મેં તમારી નિંદા કરી, પણ છતાં તમે મને દર્શન દેવા માટે આવ્યા. અને દક્ષે ભગવાનની સ્તુતિ કરી. ભૂયાનનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી ભૃતો યદપી પ્રલબ્ધઃ ન બ્રહ્મ બંધુષુ ચ વામ ભગવન અવજ્ઞા તુલ્યમ હરેશ વધૃત વ્રતે. મહાદેવ, જ્યારે માણસનું મોઢું આપ્યું ત્યારે મેં તમારી સ્તુતિ ન કરી, અને જ્યારે હવે મને બકરાનું મુખ મળ્યું, મારે સ્તુતિ કરવી છે પણ હવે સ્તુતિ થતી નથી, ત્યારે ભગવાનના ચરણોમાં નમસ્કાર નિવેદિત કર્યા. એક એક દેવતાઓએ આવીને ત્યાં સ્તુતિ કરી છે ભગવાન મહાદેવની. ત્વમ ક્રતુસ્ત્વમ હવિસ્ત્વમ હુતા સસ્વયં ત્વમ હિ મંત્ર સમિદ્દર્ભપાત્રાણિ ચ ત્વમ સદસ્ત્યર્તવિજો દંપતિ દેવતા અગ્નિહોત્રમ સ્વધા સોમ આજ્યમ પશુ. એક એક દેવતાઓ ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે, નારાયણની સ્તુતિ કરે છે. ભગવાન મહાદેવની કરુણાથી, કૃપાથી દક્ષનો યજ્ઞ પૂર્ણ થયો છે. મૈત્રેય મુનિ વિદુરજી પાસે વાત મૂકે છે, વિદુર, મહાદેવ આવા દયાવાન છે, કભાવે પણ એમની કૃપા પ્રાપ્ત થઈ જાય તો જીવનું તરત જ કલ્યાણ થઈ જાય છે. મહાદેવ અને સતી ચરિત્ર બતાવી, આગળમાં ધર્મ પ્રકરણ કહી, અર્થ પ્રકરણમાં ધ્રુવજી મહારાજની વાત કહી. 3 દીકરીઓની વાત થઈ અને ત્યાર પછી 2 દીકરાઓ ઉત્તાનપાદ અને પ્રિયવ્રતની વાત કરવાની છે. માટે ઉત્તાનપાદની વાત કરી. ઉત્તાનપાદને 2 રાણી સુનીતિ અને સુરુચિ. ઉત્તાનપાદ એટલે જીવ, 2 રાણીઓ એટલે સુનીતિ અને સુરુચિ. સારું સારું પહેરવું, સારું સારું જમવું, સારું સારું રહેવું, આ બધું સુરુચિના લક્ષણ છે. ઉત્તાનપાદ એટલે જીવ, એને હંમેશા સુરુચિ નામની સારી વસ્તુઓની
માંગવાળી રાણી પસંદ છે. સુનીતિ, સુનીતિ પસંદ નથી. સુનીતિને દ્વારા સંતાન નથી એટલે રાજા ઉત્તાનપાદ બીજું લગ્ન કરે છે. પણ બને એવું જ્યારે સુરુચિને પરણીને આવે છે, પાલખીમાં બેઠી છે, એવા સમયે આખું નગર સજાવેલું છે અને પાલખીમાંથી જ પૂછ્યું, સાથે પેલા સેવકો હતા એને, કે આ નગર મારા સ્વાગતમાં સજાવ્યું છે? ત્યારે સેવકો કહે છે, ચોક્કસ તમારું સ્વાગત ખરું, પણ અમારા ઉત્તાનપાદ રાજાના પહેલી રાણી સુનીતિને ત્યાં સંતાન બાળક થવાનું છે, એના નિમિત્તે પણ આ નગર સજાવ્યું. અને આવેલી પેલી સુરુચિએ વિચારી લીધું કે હું એને વાલો થવા દઉં તો એ રાજગાદીનો ભાગ માંગે ને. મનથી જ કપટ, મનથી જ વિચાર. જ્યાં વિચારી લીધું આવી ઉત્તાનપાદને વશ કરવા લાગી અને વશમાં ઉત્તાનપાદને ત્યાં સુરુચિ દ્વારા પણ દીકરાનો જન્મ થયો ઉત્તમ અને સુનીતિ દ્વારા દીકરાનો જન્મ થયો ધ્રુવ. સુનીતિને ગામની બહાર એક મહેલ બનાવીને ત્યાં રાખી છે અને સુરુચિ ઉત્તાનપાદની સાથે રહે છે. એક વખત ફરતા ફરતા ધ્રુવજી મહારાજ રાજસભામાં પહોંચી ગયા. પિતાના ખોડામાં બેસવાની કોશિશ કરી. જ્યાં પિતાના ખોડામાં બેસવા માટે આગળ વધ્યા પણ બાજુમાં બેઠેલી પેલી સુરુચિ ઈશારો કર્યો. ઉત્તાનપાદે હાથ લંબાવ્યા. નાનું બાળક વહાલું લાગે, લંબાવવા માટે પણ બાજુમાં બેઠાલા પત્નીએ જ્યાં આંખ દેખાડી હાથ મૂકી દીધો. માં, મારે બેસવું છે મારા પિતાના ખોડામાં. આ પિતાના ખોડામાં બેસવું હોય તો તારે પહેલા મરવું પડે, પછી મારી કુખે જન્મ લેવો પડે અને તો તું આ રાજગાદીમાં તારા પિતાના ખોડામાં બેસી શક. મારા ગુરુદેવ ભગવાન કહે, પેલી સુરુચિએ ભગવાનની સત્તાને પડકાર કર્યો કે મારી સત્તા ભગવાનથી પણ મોટી છે. અને જ્યાં આમ કહ્યું, પેલું નાનકડું કુમળું બાળક રડતું રડતું પોતાની માતા પાસે આવ્યો. પણ માં સમજદાર, માં ગુણિયલ, એ ધારત તો એ છોકરાના સ્વભાવમાં વેર ઊભું કરી શકત અને એ વેર કાયમ માટે ટકત. પણ સમજદાર વ્યક્તિ છે. કોકના દીધેલા ઉંબેડા આપણા ઘરમાં આવે તો આપણે આગ ન લગાડાય, આપણે ઠારી દેવા. સુનીતિ પાસે શિક્ષા છે એટલે માથે હાથ મૂક્યો. કીધું, દીકરા, માનીતી જેનાથી જન્મ ધારણ કર્યો છે એનાથી પણ વિશેષ સાવકીમાં ધ્યાન રાખે. એ સાચું કે? બેટા, એને શું કહ્યું? તો કે કહ્યું કે તું વનમાં જા, હરિમાં આશ્રયેત, ભગવાન હરિનું સેવન કર, ભગવાન પ્રસન્ન થાય તો કે હું સુરુચિની કુખેથી જન્મ ધારણ કરું. માં સુનીતિએ કીધું કે સાચું કીધું છે એકદમ. આ જગતની અંદર મેળવવા જેવી રાજગાદી નથી, પણ ભગવાનનું શરણ છે. બેટા, તારી માએ સાચી વાત કરી. છોકરું છે, જેમ સમજાવો એમ સમજે. એકદમ કોરી પાટી છે, એમાં જેવું આલેખો એવું ઉગી નીકળે. સુનીતિની પોતાની માની વાતમાં ભરોસો બેઠો. ધ્રુવે કીધું કે માં, તો મારે આજે જ નીકળી જવું છે વનમાં. અને ધ્રુવજી મહારાજને વલકલ વસ્ત્રો પહેરાવા લાગી માં સુનીતિ. એટલે એક મોટી ઉંમર વાળી દાસીએ કીધું કે હેલી, આ તો બાળક છે, તું થોડી બાળક છો, અને મોકલીશો એને જંગલમાં. ત્યારે સુનીતિ બહુ સરસ જવાબ આપે છે, જો આને જગતની અંદર જતા જંગલમાં ભગવાન મળી જશે અને ભગવાનનો સાક્ષાત્કાર કરીને પાછો આવશે તો આખા જગતમાં સુનીતિ, હું એની માં છું, મારી કીર્તિ ગવાશે. અને માં, તું સાંભળી લે, અને જો આને કાંઈ થશે તો લાજ મારી નહીં પણ શ્રી હરિની જશે. ભરોસો છે ને ભાઈ. ધ્રુવજી ચાલી નીકળ્યા. ચાલતા થાય છે, પણ નારદજીને આવી બધી વાતોની ખબર હોય. કોણ યોગ્ય શિષ્યો તૈયાર કરવાના છે? નારદજી રસ્તામાં મળ્યા અને અહો તેજ ક્ષત્રિયાણામ, આ તો કોઈ ક્ષત્રિય લાગે છે, નાનકડો છે છતાં. આવીને ઉભા રહ્યા. પણ માએ શીખડાવેલું કે રસ્તામાં કોઈ સાધુ પુરુષ મળે, કોઈ સંત મળે તો પ્રણામ કરવા. ધ્રુવજી મહારાજે પ્રણામ નિવેદિત કર્યા. પૂછ્યું, બેટા, આ ઘોર જંગલમાં? કહ્યું, હું તપ કરવા નીકળો છું. શું કામ? તો કે મારી માએ આવી રીતના મને કહ્યું છે, મારે તપ કરવું છે. સમજી ગયા કે બાળક છે, અપમાનિત થયો છે. પરીક્ષા કરી. બેટા,
આ જંગલની અંદર હજારો વર્ષોથી જે તપ કરે છે એને ભગવાન મળ્યા નથી હજુ સુધી. તું તો નાનકડો છો. આ જંગલમાં વરુ, વાઘ, સિંહ, અનેક જંગલી પશુઓ હશે, તને ફાડી ખાશે. ત્યારે ધ્રુવજીનો જવાબ છે, મને ભગવાન મળે કે ન મળે, પણ મને તમારા જેવા સંત મળ્યા એટલે મને હવે વિશ્વાસ છે મને ભગવાન મળશે. જ્યાં જવાબ સાંભળ્યો, માથે હાથ મૂક્યો અને મહામંત્ર દ્વાદશાક્ષર મંત્રનો નારદજીએ ઉપદેશ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ભાવથી ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ધ્રુવજીને કહ્યું મધુવનમાં જજે, તપ કરજે. ધ્રુવજી મહારાજ મધુવનમાં પહોંચ્યા. ગુરુના મંત્રમાં વિશ્વાસ. તમારી શ્રદ્ધા જ્યાં જોડાયેલી છે એ જગ્યામાંથી ગુરુ તમને કાંઈ કહી દે એ તમારા માટે મંત્ર છે. પછી કાંઈ વિચારવાની જરૂર નથી. ધ્રુવજીએ પૂછ્યું નથી કે હું તો ભગવાનને મેળવવા આવ્યો અને તમે તો મને મંત્ર આપો છો, કેદી ભગવાન મળશે. બસ આપ્યો, લાગી ગયા. એક પગે ઊભા રહી ગયા. એક પગે ઊભા રહી ધ્રુવજી મહારાજ ભગવાન શ્રી હરિના નામનું જપ કરવા લાગ્યા. 3 દિવસ સુધી ભગવાનના નામનો જપ કરે. 3 દિવસે આંખો ખોલે, ફળ ખાઈ લે. ત્યાર પછી જપ કરવા લાગ્યા. 6 દિવસે નીચે પડેલા પાંદડા લઈ એનો જ આહાર લઈ લે. પાછું તપ કરવા લાગ્યા. તપ વધ્યું. 9 દિવસે ખાલી માત્ર પાણી પીવે અને તપ કરે. 12 દિવસનું તપ પૂછ્યું. 4થો મહિનો પહોંચ્યો. 12 દિવસે આંખો ખોલે, માત્ર શ્વાસ લે અને તપ કરે. અને જ્યાં 5મા મહિનામાં પ્રવેશ કર્યો છે ધ્રુવજી મહારાજના તપે, ત્યાં તો શ્વાસ ઉપર, પ્રાણ ઉપર, વાયુ ઉપર જીત શ્વાસ ઉપર વિજય મેળવી લીધો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 ભગવતે વાસુદેવાય. વૈકુંઠની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજના જપનો પ્રભાવ ગુંજારવ થવા લાગ્યો છે. વૈકુંઠમાં મંત્રના અવાજો પહોંચવા લાગ્યા. દેવતાઓ આવ્યા. મહારાજ, આ તાપ, આ જગતનો શ્વાસ રૂંધાઈ ગયો છે. ભગવાને કહ્યું, મારે એને દર્શન દેવા જવાના છે. મધોર્ધ્વનમ દિદૃક્ષયા ગતઃ. અને ભગવાન ધ્રુવને દર્શન દેવા નહીં પણ દર્શન કરવા માટે આવ્યા છે. ધ્રુવજી તો આંખો બંધ કરી હૃદયમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાનનું સ્વરૂપ દેખાય છે. અને ભગવાને સ્વરૂપને અંતર્ધાન કર્યું. આંખો બંધ હતી, આંખો ખુલી ગઈ અને જ્યાં ભગવાન સામે ઊભા છે
દંડવત જાણે લાકડી પડે એમ ધ્રુવજી મહારાજે ભગવાન શ્રી હરિના ચરણોમાં દંડવત નિવેદિત કર્યા છે. ભગવાનના ચરણમાં દંડવત નિવેદિત કર્યા. ઘડીક ભગવાનની સામું જોવે, ઘડીક ભગવાનના ચરણમાં જોવે. ભગવાન સમજી ગયા કે આને કાંઈક કેવું છે. કારણ કે સુનીતિએ કહ્યું હતું કે તને ભગવાન મળશે, અને ભગવાન મળ્યા, પણ ભગવાન મળે પછી શું કરવું એ કાંઈ કીધું નહોતું. આ તો નાનકડું બાળક. એટલે ભગવાન અંતર્યામી છે, જાણી ગયા. પોતાના હાથમાં પાંચજન્ય નામનો શંખ છે. એ શંખ ધ્રુવજીના પસ્પર્શ બાલમ કૃપયા કપોલે, એના ગાલની અંદર જ્યાં શંખનો સ્પર્શ કરાવ્યો ત્યાં તો વેદ ઉપનિષદનું જ્ઞાન ફૂટ્યું, અને ધ્રુવજી મહારાજે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી છે. યોંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરસ્વદામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાન શ્રી હરિના સમક્ષ ધ્રુવજી કહેવા લાગ્યા, હે મહારાજ, તમે બધાના અંતઃકરણમાં શક્તિ રૂપે પ્રગટ થયા છો. આ મારી સુતેલી ઇન્દ્રિયોમાં, વાણીમાં તમે આવ્યા એટલે આ વાણી ચેતનવંતી થઈ, બોલતી થઈ. આ હાથમાં શક્તિ રૂપે તમે છો, માટે આ હાથ કામ કરી રહ્યા છે. આમ શરીરની એક એક ઇન્દ્રિયોની અંદર એક એક દેવતા રૂપે તમે બેઠા છો, માટે આ બધી ક્રિયા થઈ રહી છે. તમે આમાંથી નીકળી જાઓ તો આ કોઈ પણ ક્રિયા થઈ શકે એમ નથી. આપણે નથી કહેતા બહુ ઉંમર થાય એટલે દેખાય નહીં, પછી પૂછે કે મારી દેખાતું નથી, તો કે હા ભઈલા, હવે આંખના દેવતા ગયા. આ આંખ ખાલી સામે છે એ કામ નથી કરતી, પણ એમાં એક દેવતા બેઠા છે, એના દ્વારા આંખ જોઈ શકે છે. ધ્રુવજી કહે છે એક એક ઇન્દ્રિયો એટલે કામ કરે છે, એમાં તમે છો. ખૂબ સ્તુતિ કરી. ભગવાને પૂછ્યું શું જોઈએ છે? ધ્રુવજી તો બોલતા નથી, પણ ભગવાન અંતરમાં હતું એ સમજી ગયા. જા ધ્રુવ, હું તને 36,000 વર્ષનું રાજ્ય આપું છું. તું ચક્રવર્તી રાજા બનીશ. અંતે પાછો જે મેં કોઈને પદ આપ્યું નથી એવું ધ્રુવનું પદ હું તને આપું છું. અને આજે પણ ઉત્તર દિશાની અંદર ધ્રુવ નામનો તારો છે. સપ્તર્ષિઓ જેની પરિક્રમા કરે છે એ ધ્રુવજીને ઉત્તમ પદ આપ્યું. ધ્રુવજી પાછા મહેલમાં આવે છે. ઉત્તાનપાદને નારદજી આખો વૃત્તાંત કહી સંભળાવે છે. ઉત્તાનપાદ ધ્રુવને ગાદી સોંપી વનમાં ભગવાનના ભજન માટે ગયા છે. એકવાર ધ્રુવજીનો ભાઈ ઉત્તમ વનની અંદર મૃગિયા ખેલવા જાય. યક્ષો સાથે યુદ્ધ થાય. યુદ્ધમાં ઉત્તમનું મૃત્યુ થાય. ધ્રુવજી મહારાજ યુદ્ધ કરવા માટે યક્ષો પાસે જાય છે. મનુ આવીને સમજાવે છે કે વૈષ્ણવોને, ભગવાનના ભક્તોને યુદ્ધ શોભે નહીં. ધ્રુવજી શાંત થાય છે. કુબેર વરદાન આપે છે, તમારી મતિ કાયમ માટે ભગવાનમાં લાગેલી રહેશે. ધ્રુવજી મહારાજ ત્યાં રહીને 36,000 વર્ષ સુધી રાજ્ય ભોગવે છે. ત્યાર પછી શાંત થવાનો સમય આવે. મૃત્યુ આવીને વિનંતી કરે છે કે હવે મારો સમય આવ્યો, હવે તમારે જવાનું છે. ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર પગ આપી અને વિમાનમાં બેસે છે. ભગવાનના ભજનની આ તાકાત. મૃત્યુ પૂછે કે હું આવ્યું છું, હવે તમારે આવવું હોય તો હાલો લઈ જાઓ. આ ભજનની તાકાત. બેઠા વિમાનમાં, ત્યાં તો થોડા આંસુ દેખાડા. વિષ્ણુ પાર્ષદોએ પૂછ્યું કેમ આંસુ આવ્યા? તો કે મારો તો મોક્ષ થઈ ગયો, પણ મારી માનું શું? તો કે જેના તમારા જેવા દીકરા હોય એ માનો તો પહેલો મોક્ષ થાય. તમારી માતા સુનીતનું વિમાન તમારી આગળ જાય છે, એ તો પહેલા વૈકુંઠ બાજુ પ્રયાણ કરી દે. ધ્રુવ ચરિત્ર બતાવ્યું. પછી આગળના અધ્યાયોમાં અંગરાજાનું ચરિત્ર બતાવ્યું. અંગરાજાને ત્યાં વેન નામનો દીકરો થયો. વેન મોસાળમાં મોટો થયો. દુર્લક્ષણો, દુસ્સંસ્કારો લઈને આવ્યો. અંગ મૃત્યુ પામ્યા. વેન ગાદી ઉપર આવ્યો. યજ્ઞ બંધ કરાવ્યા, જપ બંધ કરાવ્યા, તપ બંધ કરાવ્યા. ઋષિ મુનિઓનું અપમાન કરવા લાગ્યો. પ્રજાના હુંકારથી વેનનું
મૃત્યુ થયું છે. વેનની માતા એનું શરીર તેલની કોઠીમાં સાચવી રાખ્યું. રાજા વગરનું નગર થયું એટલે ચોર લૂંટારાઓ આમ તેમ ફરવા લાગ્યા. ઋષિઓ આવ્યા, માં વેનનું શરીર આપો. વેનના શરીરના જમણા સાથળનું મંથન કર્યું અને એ સાથળમાંથી નિષાદ નામનો પુરુષ ઉત્પન્ન થયો. એ નિષાદ જંગલની અંદર મોકલ્યા. વેનની જમણી ભુજાનું મંથન કર્યું અને જમણી ભુજામાંથી ભગવાન પૃથુ રૂપે પ્રગટ થયા. બોલ શ્રી પૃથુ નારાયણ ભગવાન કી જય. પૃથ્વી પોતાના બધા બીજને ગળી ગઈ હતી. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પૃથુ બનીને આવ્યા. પૃથ્વી અને ધર્મ બંને જણા વાતો કરે છે આ અધ્યાયોની અંદર કે હવે આપણું અન્ન પૃથ્વી ઉપર ઉગે છે એ તો પાપી લોકો જ જમે છે, કોઈ પુણ્યશાળી સુધી ભાગ પહોંચતો નથી. માટે પૃથ્વી કહે છે હવે હું બધા બીજ ગળી જઈશ, હવે હું બધા રસકસ ગળી જઈશ, હવે ક્યાંય સારું નહીં થાય. એવું નથી થતું. હવે પેલા જે ફળ આવતા, પેલાના જે લીંબુ આવતા એનો સ્વાદ ને અત્યારે કોઈ સ્વાદ વગરના તત્વો થયા, જેની અંદરથી કોઈ સ્વાદ જ ઉત્પન્ન ન થાય. પૃથ્વી પોતાના રસને ગળે છે, કારણ પૃથ્વી ઉપર જેટલું પાપ વધશે એટલું પૃથ્વી પોતાની અંદર સંગ્રહ કરવા માંડશે, આપતી બંધ થશે. પૂજ્યભાઈ હમણાં આપણને કહ્યું ને મહાદેવભાઈએ કે ગો ગોપી ગોપાલ રક્ષકાય નમઃ. આવા મંત્રો, આવા અનુષ્ઠાનો આપણે ત્યાં છે. આપણને બીજા અનુષ્ઠાનો, બીજા મંત્રો ન આવડે તો સવારે જેટલું આવડે એમાંથી ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ આ દેશની અંદર રક્ષા કરજો સજ્જનોની. પૃથુ મહારાજ પ્રગટ થયા છે. પૃથ્વીની પાછળ બાણ લઈને દોડ્યા. હે પૃથ્વી, શું કામ બીજ ગળે છે? કહ્યું હવે આ પાપીઓ જ વધ્યા છે માટે હું બીજ ગળી જાઉં છું. કોઈ દીકરો બનીને મારી પાસે આવે તો હું તો માં છું, જે માંગે તે આપું. અને અહીંયા વર્ણન મળે, ઇન્દ્રાદિક દેવોને જે જોઈતું હતું એ એવું પાત્ર લઈને આવ્યા. સ્વર્ગની અંદર કલ્પવૃક્ષ રૂપી લઈને ગયા છે. પ્રહલાદિક દૈત્યો આવ્યા, આસવ પાત્રની અંદર મદિરા લઈને ગયા છે. કપિલાદિક ઋષિ મુનિઓ આવ્યા, જ્ઞાનરૂપી પાત્રમાં બધા શાસ્ત્રો લઈ ગયા છે. પૃથ્વી ફરીથી આખી લીલીછમ બની. પૃથુ મહારાજે આવીને પેલી નહેરોની ખેતર કઈ રીતે ખેડવા એ બધી સંરચના કરી છે. અત્યારે તો આપણે સમય નથી, પણ આમાં બધી એગ્રીકલ્ચરની પણ ભાગવતમાં વાત છે. કેવી રીતે ખેતી થાય, કેવા મંત્રોનો પ્રયોગ થાય તો ખેતરની અંદર રાસાયણિક ખાતર ન નાખવા પડે અને કોઈ જીવાત ન થાય ને પાક સારો થાય, આવું બધું લખ્યું છે. પણ આપણે કોક દીક વાંચીએ જ ખબર પડે. પૃથુ મહારાજે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. દેવતાઓ એમને વધાવા લાગ્યા છે. 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. અશ્વમેધ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર જુદા જુદા રૂપ લઈને ચોરી જાય છે. પૃથુ મહારાજ મારવા માટે તૈયાર થયા છે. બ્રહ્મા સમજાવે છે આ તો ઇન્દ્ર છે, ઇન્દ્ર ભગવાનનું સ્વરૂપ કહેવાય, આને મરાય નહીં, આને છોડી દેવાય. પૃથુ મહારાજે યજ્ઞ સંપન્ન કર્યા. પછી પ્રચેતાઓની કથા બતાવી. પ્રચેતાઓ તપ કરવા માટે જાય છે, રસ્તામાં મહાદેવ મળે છે. તમે આ ચતુર્થ સ્કંધની કથા વાંચશો ને તો એમાં એવું આવે છે કે મહાદેવ અને માં પાર્વતી સતત આ પૃથ્વી ઉપર ફરતા હોય છે અને પૃથ્વી ઉપર ફરતા ફરતા ક્યારે કોને કયા રૂપમાં દર્શન આપી દે એની કાંઈ ખબર નથી. તો અહીંયા વિદુરજી પૂછે છે મૈત્રેય મુનિને કે પ્રચેતાઓ તો તપ કરવા નારાયણ સરોવર ગયેલા અને અહીંયા મહાદેવ મળ્યા? તો કે હા, પ્રચેતાઓ તપ કરતા હતા, એવામાં જ મહાદેવ સપરિવાર સરોવરમાંથી બહાર આવ્યા છે. પ્રચેતાઓએ સ્તુતિ કરી છે, ઉપદેશ માંગ્યો, રુદ્રગીત ગાઈને મહાદેવે ઉપદેશ આપ્યો. જ્યાં ઉપદેશ મળ્યો, પધારો પ્રકાશભાઈ. પ્રચેતાઓ ભગવાન મહાદેવની મળેલા રુદ્રગીત દ્વારા ઉપદેશ લઈ અને ખૂબ તપ કરે છે. નારદજી પહોંચે છે, પૂછે છે કે આ બધું તપ કરવાનું ફળ શું? તપથી મળશે શું? તો કે તપથી બધા ભોગો મળશે. અને ત્યારે નારદજી એની પાસે પુરંજન ઉપાખ્યાન મૂકે છે.
પુરંજન ઉપાખ્યાન મુકતા નારદજી કહે છે કે આ સંસારની અંદર બે મિત્રો એક સાથે જીવ અને શિવ આવેલા હોય છે. એમાં જીવ સારું નગર જોઈને પ્રવિષ્ટ થઈ જાય છે અને એમાં ભોગ ભોગવવા લાગે છે. એમાં એકવાર સ્ત્રીમાં ફસાય, મૃત્યુ થાય, સ્ત્રી બને, પુરુષમાં ફસાય, પુરુષ બને, આમ વારે વારે જન્મ ધારણ કરે છે. અને એમાં પોતાનો પતિ માનેલો પેલો જીવ સ્ત્રી બનીને રડવા તૈયાર થાય છે. ત્યારે અવિજ્ઞાત નામનો સખા આવે છે અને કહે છે, એલા આપણે બે એક હારે આવ્યા હતા, આપણે બે માનસરોવરના હંસ છીએ, પણ તું તો આ નગરીમાં ફસાઈ ગયો, માટે હું જ તારો સાચો મિત્ર છું. એ આત્મારૂપી મિત્ર આજ્ઞા કરે છે અને જીવને પાછો ભવાટવીમાંથી બહાર કાઢે છે. આમ પુરંજન ઉપાખ્યાન દ્વારા પ્રચેતાઓને ઉપદેશ કર્યો. પ્રચેતાઓ કહે છે, મહારાજ અમને કંઈ સમજાણું નહીં. છેલ્લે એક શ્લોકમાં નારદજી ભગવાનને મેળવવાની વાત કહી દે છે. દયયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેન વા સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ તુષ્યત્યાશુ જનાર્દનઃ. પ્રચેતાઓ આ ભગવાન જનાર્દનને રાજી કરવા માટે, સંતોષ આપવા માટે ત્રણ વસ્તુઓ પોતાના જીવનમાં વણવા જેવી છે. સર્વભૂતેષુ દયયા, પ્રાણી માત્રમાં દયા. સંતુષ્ટ્યા યેન કેન વા, ભગવાન જે પરિસ્થિતિ તમારી સામે મૂકે એમાં સંતોષ. અને સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ, બધી ઇન્દ્રિયો જે બહાર દોડી રહી છે એને શાંત કરીને ભગવાનમાં લગાડી દેવી. આનાથી જનાર્દન વાસુદેવ પ્રસન્ન થઈ જશે. આમ કહી ચતુર્થ સ્કંદને મૈત્રેય મુનિએ વિદુરજીની સમક્ષ વિરામ આપ્યો. પંચમ સ્કંદમાં ઉત્તાનપાદના બીજા ભાઈ મનુનું નાનો દીકરો પ્રિયવ્રત, એનું ચરિત્ર બતાવ્યું. જેને વ્રત વહાલા છે, પ્રિયવ્રતની વાત મૂકી. પરણવું નથી. પિતાજી સમજાવે છે, મનુ પણ સમજતા નથી. એટલે દાદા બ્રહ્મા સમજાવવા આવે છે કે બેટા એવું નથી કે પરણી જઈએ તો ભજન ન થાય. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભજન સારી રીતે થઈ શકે. દાદાના સમજાવવાથી પ્રિયવ્રત સમજે છે અને ભગવાનના ભજન સાથે વિવાહ કરી લે છે. પછી આગનિદ્ર રાજાનું ચરિત્ર બતાવ્યું, નાભીનું ચરિત્ર મૂક્યું અને નાભીને ત્યાં બોલ શ્રી ઋષભદેવજી મહારાજ કી જય. જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર ઋષભદેવજીની વાત મૂકી. ઋષભદેવ પરમહંસ યોગી છે. પોતાના 81 સંતાનો થયા છે. એ 80 સંતાનો ની વાત મૂકી અને એક સંતાન ભરતજી યોગ્ય છે, માટે એને રાજગાદી સોંપી. ઋષભદેવ બ્રહ્મોપદેશ અહીંયા પરમહંસોનો ઉપદેશ કરે છે. એ ઉપદેશ ગૃહસ્થીઓ માટે ઉપયોગી નથી, એ બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થીઓ, સંન્યાસીઓ માટેનો ઉપદેશ છે. પણ એમાંથી એક જ પકડવા જેવી વાત છે, ગુરોર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત. એ ગુરુ નથી જે ભગવાનની ઓળખ ન કરાવે. એ પત્ની નથી જે ભગવાન પાસે જવામાં અવરોધ કરે. એ પુત્ર નથી, એ શિષ્ય નથી જે ભગવાન પાસે લઈ જાય. એ જ સાચા. ઋષભદેવજી પોતાના સંતાનોને બ્રહ્મોપદેશ કરે છે. બ્રહ્મોપદેશ મેળવી પોતે જંગલમાં જાય છે. પરમહંસ યોગી છે એટલે જ્યાં જ્યાં સમાચાર મળે બધા જોવા માટે, દર્શન કરવા માટે ભેગા થવા લાગ્યા. ઋષભદેવ જ્યાં બેઠા છે ત્યાં ને ત્યાં વિષ્ટાનો ત્યાગ કરવા લાગ્યા. ભાગવતમાં લખ્યું કે વિષ્ટામાંથી પણ સુખડની સુગંધની પ્રસરવા લાગી. કારણ કે શરીરમાં ભજનનું તપ છે, એની સુગંધ ફેલાઈ રહી છે. ઋષભદેવ ત્યાં જંગલમાં બેઠા છે, એવામાં દાવાનળ લાગે છે. આખું જંગલ બાળીને ખાખ થાય. એમાં ઋષભદેવનું શરીર શાંત થાય. ભરત રાજા બન્યા છે, ઘણા વર્ષો સુધી ચક્રવર્તી રાજપદ ભોગવ્યું છે. એવામાં ઉંમર થઈ, લાગ્યું એટલે પોતાના સંતાનોને રાજકાજ સોંપી ગંડકીના કાંઠે પરમાત્મા નારાયણનું ભજન કરવા માટે પહોંચ્યા છે.
જ્યાં ગંડકીના કાંઠે પહોંચ્યા ભરતજી, અને ત્યાં પહોંચીને ભગવાનના નામમાં તલ્લીન થયા છે, ભજન કરવા લાગ્યા છે. એવામાં સવાર પડી અને સવારના ભાગની અંદર ભરતજી મહારાજ દરરોજના પોતાના ક્રમ મુજબ ગંડકી નદીની અંદર પધારો પધારો શાસ્ત્રી. આજે તો બ્રાહ્મણોના પગલા આ કથા સ્થળમાં થયા છે, અને જરૂર એવું શાસ્ત્ર કહે છે કે જે કોઈ સત્કર્મની અંદર બ્રાહ્મણોનું આગમન થાય એટલે કર્મની પરિપૂર્તિ તરત જ થઈ જતી હોય છે. ભરતજી મહારાજ સવાર, બપોર, સાંજ 3 સમયે એ ગંડકીમાં જઈને સૂર્યનારાયણ ભગવાનની સંધ્યા ગાયત્રી કરે છે. અને એ જ સમયે જ્યાં સૂર્યનારાયણને અંજલિ આપવા માટે જળ ભર્યું, પરોરજઃ સવિતુર્જાત વેદો, પરોરજઃ સવિતુર્જાત વેદો, દેવસ્ય ભર્ગો મનસેદં જજાન, દેવસ્ય ભર્ગો મનસેદં જજાન, સુરેત સાદ પુનરાવિશ્ય ચષ્ટે, સુરેત હંસંગ્રે દ્રાણમ ઋષિદૃંગીરામિમા, પરોરજ પરોરજ સવિતુર જાત વેદો. 3 સમયે સૂર્યનારાયણનું આરાધન થાય. સવારના સમયે બ્રહ્મરૂપી સૂર્યને અર્ઘ્ય અર્પાય, મધ્યાહન સમયે રુદ્રરૂપી સૂર્યનું આરાધન, સાયમ સમયે વિષ્ણુરૂપી સૂર્યનું આરાધન. અને જ્યાં હજી તો અર્ઘ્ય આપે એ જ સમયે ત્યાંથી પેલી હરણી જે ગર્ભવતી છે એ જલ પીવા માટે આવેલી, અને એમાં સિંહની ત્રાડ સાંભળે છે. અને ત્રાડ સાંભળતાની સાથે જ પેલી હરણી આ પારેથી આ પારે કૂદવા જાય, એવામાં અંદર રહેલું બચ્ચાનો પ્રસવ થઈ જાય, અને પ્રસવ તરાતું તરાતું ભરતજી જ્યાં છે ત્યાં પહોંચે. ભરતજી મહારાજ અર્ઘ્યને મૂકે અને પેલા નાનકડા હરણ બાળને લઈને આશ્રમમાં લઈ એનું લાલન પોષણ કરવા લાગ્યા, એને કૂણું કૂણું ઘાસ દેવા લાગ્યા. ચક્રવર્તી રાજા હતા, જે ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું, એ ભરત બધું છોડીને જંગલમાં આવ્યા, અને એ જંગલમાં હવે હરણમાં પ્રેમ થયો. સંધ્યા કરવા આંખો બંધ કરે ને પેલું બચ્ચું આવે અને જીભ વાટે ચાટવા લાગે, ખોડામાં આવે. હવે ભગવાનમાંથી મન થોડું ઓછું થવા લાગે. જ્યાં ભરતજી આવી ક્રિયાઓ થવા લાગી, એક દાડે પેલું બચ્ચું પોતાના મૃગ સાથે, પોતાના ઝુંડ સાથે નીકળી જાય છે જંગલમાં, અને ભરતને એવો તે મોહ થયો, હરણ હરણ કરતા કરતા અંતકાળ આવી ગયો અને ભગવાન ભૂલાઈ ગયા. અને હરણ હરણ કરતા જીવ છોડ્યો એટલે બીજા જન્મમાં શું બન્યા? હરણ. હરણ બન્યા, પણ ભગવાનની દયા આવી, આ કૃષ્ણની કૃપા એવી કે એને કૃપા કરી પૂર્વ જન્મનું કરેલું ભજન ભૂલાવા ન દીધું, હરણનું શરીર આપ્યું તોય. માટે આપણે ત્યાં એવી ઘટનાઓ બને છે ને અત્યારે તો આ મીડિયાના માધ્યમથી આપણા સુધી, આપણા ઘરના આંગણે પહોંચે. કોઈ એવા ગાય, કોઈ એવા કૂતરાઓ હોય છે કે જ્યાં આવી કથાઓ થતી હોય ત્યાં આવીને મૂંગા મોઢે બેસી જાય. જેનો સ્વભાવ મૂંગું રહેવું નથી એવા લોકો મૂંગા થઈ જાય. સમજવાનું, એને પૂર્વની સ્મૃતિ આવે છે. ભરતજી હરણ બનીને આવ્યા, પણ આમાં લખ્યું ભાગવતમાં કે પોતાનું અડધું શરીર એ ગંડકીમાં ડુબાડી રાખે છે. કંઈ ખાતા નથી, કંઈ પીતા નથી, રાહ જોવે છે કે કેદી આ શરીર પડે. એમ કરતા કરતા એ શરીર શાંત થયું. શરીર શાંત થયું, કર્મના પ્રભાવે એક બ્રાહ્મણના કુળમાં જન્મ થયો. બ્રાહ્મણના કુળમાં જન્મ થયો. પિતાજી યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે ભૂદેવને બોલાવ્યા. ભરતને ઉપવસ્ત્ર માથે મૂક્યું અને કીધું કે બોલો ઓમ. પણ ભરત કે આ 2 જન્મમાં બહુ બોલ્યો,
એટલે આ ત્રીજો જન્મ લેવો પડ્યો. પણ હવે આ વખતે બોલે એ બીજા. ભૂદેવ થાક્યા અને ઉપવસ્ત્ર ખોલ્યું કે આ નહીં બોલે અને હું ભૂલી જઈશ. યજ્ઞોપવિત સંસ્કાર ન થયા, પિતા માતા ઉંમરલાયક હતા, મૃત્યુ પામ્યા. હવે ઘરમાં ભાઈ અને ભાભી બચ્યા. ભરતજીનો આહાર વધારે પણ કોઈ કામ ઠીકથી ન કરે. નહોતું કરવું એમ નહોતું, પણ એને એમ હતું કે એકવાર કરવું અને આ કામ કરવામાં કર્મમાં ફસાવને પાછા જન્મ લેવા પડે. આ વખતે તો ભજન સિવાય કાંઈ કરવું નથી. એટલે બધાને એમ થયું કે આ તો જડ છે અને કહેવા લાગ્યા જડ ભરત. ભાગવતમાં આવે છે એવું બધું લખેલું કે હેઠું વધેલું ભાભીઓ ખાવાનું આપે તો ભરતજી છે ને જાણે મેવા મિષ્ટાન મળ્યા હોય એવા ભાવથી જમે છે. ખેતરમાં પાણી વાળવા મોકલ્યા કે રક્ષા કરજો, રાત્રે બેસીને કોઈ પક્ષીઓ કોઈ જીવાતો ના આવે અને આ પાક આપણો હેમખેમ રે. અને ભરતજી તો પેલા માચડે ચડ્યા ને બેઠા અને રાત્રે ભગવાનનું ભજન કરે ને એમાં પેલા ટીડડાઓને આવ્યા ને ભરત કે આ તો ઉગાડનારો ઈશ્વર, ખાનારા ઈશ્વર, હું કોણ આ બધાને ઉડાડવાળો? એ તો ભગવાનનું ભજન કરીને સવારે આવ્યા ત્યાં તો ખેતર સાફ. ભાઈઓએ ધક્કા મારીને મોકલી દીધા છે તમારું અહીંયા કઈ કામ નથી. અને ચાલતા ચાલતા ભરત જ્યાં જંગલમાં જાય છે, બહુ મોટું શરીર છે, હૃષ્ટપુષ્ટ છે. ભરતજી જાય છે ને એવામાં નરબલી દેવા માટે જંગલનો એક રાજવી ત્યાં આવ્યો છે પોતાની કુળદેવી મહાકાળીને બલિ આપવા માટે. અને પેલો નરબલી જેનો દેવાનો હતો એ ભાગી ગયેલો એટલે પેલા એના સૈનિકો ગોતતા હતા. ભરતજી હાથમાં આવ્યા ને લઈને આવ્યા ને મૂક્યો રાજા પાસે. રાજા કે આ તો મારી માં રાજી થઈ જશે આજે આના બલિથી. ભરતજીને સ્નાન કરાવ્યું. ભરતજીને પોતાની માં યાદ આવી કે મારી માં જ્યારે હતી ત્યારે મને સ્નાન કરાવતી, પણ આ મારી ભગવાન રૂપી માએ આજ મને આટલા દાડે સ્નાન કરાવ્યું. સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા. કેટલાય દિના ભૂખ્યા હતા અને આજ આ જંગલના રાજાએ થાળ મૂક્યા અને ભરતજી પેટ ભરીને જમ્યા છે. ભરતજી જમ્યા અને ભરતને કહ્યું કે ચાલો ઊભા થાવ, મહાકાલીની મૂર્તિની સમક્ષ આવો. ભરતજી ઊભા થયા છે. જ્યાં સામે ભદ્રકાળીની મૂર્તિ છે ત્યાં નમસ્કાર નિવેદિત કર્યા. હે માં, હે ભગવતી, મારા નમસ્કારને સ્વીકાર કરો. પણ મૂર્તિની અંદર રહેલી ભગવતીને ચિંતા થઈ કે મારા આંગણે ભગવાનના ભગતનું જો લોહી ખરડાય તો આ જગત મને પૂજે નહીં. બલિ દેવાનો વિધિ એકદમ ખોટો છે. એમાંય નરબલી અને પેલો ખડગ ઉપાડનારો ખડગ લઈને ભરતને કીધું કે માથું નમાવો. અને જ્યાં ખડગ લઈને ભરતના માથે મારવા જાય ત્યાં તો મૂર્તિ ફાટી. મૂર્તિમાંથી ભદ્રકાળી પ્રગટ થયા અને પેલા મારવા વાળાના ખડગનું ખડક લીધું અને એ જ ખડકથી જેટલા બધા હતા એ બધાયના માથા વાટીને અને કંદુક લીલયા એ બધાયના માથાથી જાણે માં દડે રમ્યા હોય એમ દડે રમ્યા. ભરતજીએ નમસ્કાર નિવેદિત કર્યા. જો અપરાધ ભગત કર કરહી, જો અપરાધ ભગત કર કરહી, રામ રોષ પાવક સોજરહી. જે ભગવાનના ભગતનો અપરાધ કરે એ રામની દાવાગ્નિની અંદર બળીને ખાક થઈ જાય છે. જડ ભરતજી આગળ ચાલ્યા માને નમસ્કાર નિવેદિત કરીને. અને ત્યાં રસ્તામાં રાજા રહુગણ સાંખ્યનો ઉપદેશ લેવા માટે થઈ કપિલ મુનિના આશ્રમમાં જાય છે. પોતાની પાલખી ઉપાડવામાં એક વ્યક્તિ ઘટે છે. જડ ભરતજીને પાલખી ઉપાડવા આપી. પણ ભરતજી તો રસ્તામાં કીડી આવે તો એ કીડી પણ મારા પગ નીચે ન કચડાય. પરમહંસ છે. સાધુ ચલે નંગે પાવ, કીડિયા બચાઈ કે, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે. સાધુનું ચરિત્ર જ આ છે. પોતાના આચરણ દ્વારા બતાવે. કે નહીં જાજુ પણ પોતે કરી બતાવે. જડ ભરતજીએ જ્યાં કૂદકો માર્યો છે પાલખીની વચ્ચેનો રહેલો દંડ રહુગણના મસ્તકમાં લાગ્યો. બોલ્યો કે કોણ છે ચાલતા નથી આવડતું? હું રાજા છું, હું દંડ આપીશ. ભરતજીએ જવાબ ન આપ્યો. પાછા ચાલવા લાગ્યા. ફરીથી કીડીની હાર આવી, ફરીથી કૂદકો, ફરીથી લાગ્યું. હવે રવગણે પાલખીને ઊભી રાખવાનું કીધું. મને ઓળખતો નથી, હું ચક્રવર્તી રાજા છું.
હું તને મૃત્યુદંડ આપીશ. અને હવે જડ ભરતજીએ વિચાર કર્યો કે હવે જો નહીં બોલું તો જગત વાતો કરશે કે જેને ખંભે લીધો એનોય ઉદ્ધાર ન કર્યો. અને જડ ભરત એટલું જ બોલ્યા કે રાજા, દંડ તો શરીરને હોય, હું તો શરીરી છું, હું તો આત્મા છું. તું દંડ આપી આપીને આ શરીરને આપીશ, પણ એ દંડની અસર મને આત્માને નહીં. અને જ્યાં આવા જ્ઞાની વચનો સાંભળ્યા છે, રहुगण પાલખીમાંથી ઉતરી ગયો, દંડવત કરીને પગે પડ્યો અને પ્રાર્થના કરી, તમે ક્યાંક હું જેની પાસે ઉપદેશ લેવા જાઉં છું, તમે એ કપિલ તો નથી ને? અથવા તો આ જગતની અંદર વિચરી રહેલા દત્ત નથી ને? મારાથી ભૂલ થઈ, તમે બ્રાહ્મણ દેહે દેખાવ છો, મને ક્ષમા કરો, હું તો જ્ઞાનનો ઉપદેશ લેવા જાઉં છું. અને જ્યાં જડ ભરતજીની આગળ આ રहुगण ડાઈ વાતો કરવા લાગ્યો. અને વાતો કરતા કરતા જડ ભરતજીને કહેવા લાગ્યો કે હું પણ આમ તો જ્ઞાની છું, મને પણ બધી ખબર છે, મેં પણ કેટલાય દેવતાઓનું, બ્રાહ્મણોનું, સંતોનું, સાધુનું સેવન કર્યું છે. અને અત્યારે હું કપિલ મુનિ પાસે જ્ઞાન લેવા જાઉં છું. ત્યારે જડ ભરતજીએ કહ્યું કે જ્ઞાન ત્યારે જ સાચું જો ઈ આચરણમાં આવે. મૂર્તિની અંદર જે ભગવાનને જોવે છે એ એકદમ સામાન્ય કક્ષાનો ભક્ત છે. સંતોની અંદર, મહાપુરુષોની અંદર જે ભગવાનને જોઈને પૂજન, યજન, ભજન કરે છે એ મધ્યમ શ્રેણીનો ભક્ત છે. અને જીવ માત્રની અંદર જે ભગવાનને જોવે, જે ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને પ્રાર્થના કરે, એ જ સાચો ઉત્તમ શ્રેણીનો શ્રેષ્ઠ ભક્ત છે. જ્યાં રहुगण સામે આવી વાતો કરી ત્યારે રहुगणને એક શ્લોકમાં સરસ મજાની આખી વાત ગળે ઉતારી દીધી કે રાજા, યજ્ઞથી, તપથી, વ્રતથી કોઈ પણ રીતે ભગવાનની પ્રાપ્તિ બહુ સંભવ નથી, વિના મહત પાદ રજોભિષેક. કોઈ મહાપુરુષોની ચરણની રજ મળી જાય તો કામ થઈ જાય. અને તુલસીદાસજી મહારાજ પણ રામચરિત માનસની શરૂઆત કરે છે ત્યારે જ ગુરુના ચરણના નખના અગ્રભાગની જ્યોતિના પ્રકાશનું દર્શન કોઈ કરી લે તો પરમ તત્વની પ્રાપ્તિ થઈ જાય. શ્રી ગુરુ નખ પદ મન ગન જ્યોતિ, શ્રી ગુરુ પદ નખ મની, શ્રી ગુરુ પદ નખ મની ગન જ્યોતિ, सुमिरत हिय दिव्य दृष्टि होती, सुमिरत दिव्य दृष्टि हिय होती, सुमिरत दिव्य दृष्टि हिय होती, सुमिरत दिव्य दृष्टि होती, श्री गुरु पद नख मनि गन ज्योति, श्री गुरु पद नख मनि. રાજા, જ્ઞાન એમ ન મળે, જ્ઞાન તો મહાપુરુષોના ચરણનું સેવન કરીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય. વાંચવાથી નોલેજ વધે, માહિતી પ્રાપ્ત થાય, પણ કોક મહાપુરુષ, કોક ઓલિયો હાથ મૂકી દે, કૃપા કરી દે, દ્રષ્ટિ આપી દે તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. આપણે સાંભળી ગયા છીએ હમણાં આગળના દિવસોમાં, જ્ઞાન એટલે માહિતી ભેગી કરવી નહીં, પણ એટલું જ સમજાઈ જાય, કરતા જગદીશ્વર છે, આપણે બધા એના રમકડા છીએ, એ રમાડે એમ રમવાનું છે, આ જ્ઞાન. ત્યાર પછી રાજા રहुगण આગળ જડ ભરતજીએ શિશુમાર ચક્રનું વર્ણન કર્યું, સૂર્યાદિક ગ્રહોનું વર્ણન કર્યું, કયો ગ્રહ પૃથ્વીથી કેટલો દૂર છે, કયા ગ્રહનું કેવું ફલ છે, એ બધી વાતો મૂકી. અને અંતિમ પંચમ સ્કંદના અધ્યાયની અંદર 24 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. પણ હવે નરકોનું વર્ણન આપણે બધા અહીંયા ભગવાનની કથા સાંભળીએ ને, એ કથા ક્યાં નરકના વર્ણનમાં જવું. હવે આગળની કથા
ષષ્ઠ સ્કંધની કથા. નરકોનું વર્ણન જ્યાં સાંભળ્યું, આજ થોડીક 15 મિનિટ આપની વધારે લઈ લઉં, એટલે કાલ આપણે સવારમાં પછી નૃસિંહ ભગવાનને લઈને આવશું ને કાલ પછી થોડી વાર પછી વામનજી ને રામજી ને હાંજે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ભાગ્યશાળી છો પરમાર પરિવાર. આ મહાદેવ બાપા આવ્યા અને આપણને આશીર્વચન પાઠવીને ગયા, એ આપણી કૃપા થઈ ગઈ આપણા ઉપર. બ્રાહ્મણોના પગલા પડ્યા આજના દિવસે આપણા આંગણે, એટલે નૃસિંહજી આવી જ ગયા એમ જ સમજી લેજો. પેલું વસ્ત્ર પણ અને આરતી નૃસિંહ ભગવાનની સાથે કરાવી જ દેજો આજે. રાજા પરીક્ષિતે જ્યાં નરકોનું વર્ણન સાંભળ્યું એટલે ડરી ગયો કે મહારાજ મારે નરકમાં જવું પડશે. તો કે હા, પાપ કરીએ તો નરક આવે. તો કે આ નરકથી બચવું હોય તો કે ભગવાનનું નામ નરકમાંથી બચાવી લે. તો કે એવું કોઈનું બન્યું છે? તો કે હા, કાન્યકુબ્જ નગરની અંદર અજામિલ નામનો અજા ઇન્દ્રિયો મિલ જેમાં મળી ગયો છે, જે ભોગ ભોગવવામાં લાગી ગયો છે, એ અજામિલ નામના બ્રાહ્મણ દેવ રહે છે. ખૂબ તપસ્વી હતા, ખૂબ ભગવાનનું ભજન કરનારા હતા. પણ એવામાં એકવાર જંગલમાં કાષ્ઠ લેવા જાય છે પિતાની આજ્ઞા દરમિયાન, અને જંગલની અંદર પેલી એક વેશ્યાને ભોગ ભોગવતા જોવે છે. આંખ વાટે પાપ અંદર આવ્યું. એને લાગ્યું કે ભોગ જ સાચો છે, ભગવાન ખોટા છે. પત્ની મૂકી, પિતાને મૂક્યા અને લાગી ગયો પેલી વરાંગના સાથે ભોગ ભોગવવામાં. અને એવામાં ભોગ ભોગવે છે ને એક દાડો એ ગામની અંદર સાધુ સંતો આવે છે. સાધુ સંતો ભિક્ષાની યાચના માટે અજામિલના આંગણે પહોંચ્યા. અજામિલ તો નહોતો, પણ એના પત્નીએ કહ્યું, મહારાજ આજ મારા આંગણે આવ્યા છો તો ભિક્ષા લઈને જજો. બીતીતી, ડરતીતી, પણ છતાં ઝડપથી રસોઈ બનાવી અને ભિક્ષા તૈયાર કરી પીરસવા જાય. બેસાડ્યા, પીરસવાની તૈયારી કરી. એવા જ સમયે અજામિલની પત્નીની આંખમાંથી અશ્રુ પડ્યા. સાધુ સંતોએ પૂછ્યું કે દીકરી કેમ રડી રહી છે? કહ્યું કે આ મારો પતિ પાપાચારમાં લાગ્યો છે, મહારાજ એનો ઉદ્ધાર થાય એવું કરો. અને જ્યાં આમ કહ્યું કે હવે તો તારા પતિ આવે ત્યાં સુધી બેઠા છીએ. ના ના બાપજી, આપ જતા રહો, નહીતર એ તમારું અપમાન કરશે. ભલે કરે, અમારે સાધુને શું માન શું અપમાન. બેઠા છે, કોઈએ સમાચાર અજામિલને આપ્યા, હેલા આજ તો તારે ઘરે સાધુઓ ભોજન લેવા આવ્યા છે. અજામિલ પગ પછાડતો આવે છે. અંદર આવ્યો, ન કહેવાના કવેણ કહેવા લાગ્યો. અને સાધુ મહાત્માએ કીધું કે શાંત થા, શાંત થા. કહ્યું શાંત નથી થાવું, તમે ઊભા થાવ, તમારા પોટલા ઉપાડો, નીકળો મારા ઘરમાંથી. કીધું કે અમે એમ નીકળીએ નહીં, ભોજન લીધું, હવે ભોજન દક્ષિણા આપો તો અમે ઊભા થઈએ. હવે દક્ષિણાની ક્યાં વાતો કરો છો? આ છે ઈ લઈ લઈશ. નહીં, દક્ષિણા આપો તો જ જાઓ. એની પત્ની સમજાવ્યું કે માગે છે આપી દો ને. શું જોઈએ છે? તો કે તારી પત્ની ગર્ભવતી છે, એની અંદર જે બાળક છે ના ગર્ભમાં, એ બાળકનું નામ તું નારાયણ રાખજે. હારું હાલો, નામ રાખી દઈશ. નહીં, શું રાખીશ? નારાયણ રાખીશ. હાલો, જય સિયારામ કરીને સાધુએ તો પોતાની પેલી પત્રિકાઓ, પોતાના પાત્રો ઉપાડીને ચાલતા થયા. ડેલીની બહાર નીકળ્યા, પાછા ઉભા રહ્યા. શું નામ રાખીશ? નારાયણ. એમ કરી 3 વખતમાં 3 વાર મંત્ર, ગુરુ મંત્ર આપ્યો. નારાયણ નામની દીક્ષા મળી. દીકરાનો જન્મ થયો. દીકરો નાનો વહાલો છે અજામિલને, એટલે સાથે ને સાથે રાખે અને વારે વારે પોતાના મુખમાંથી નારાયણ 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 નામ નીકળવા લાગ્યું. આપણે સવારે સાંભળ્યું ને તુલસીદાસજીનું વચન કે કોઈ પણ રૂપે બગાહું આવે અને ઘણાને ટેવ હોય રામ કરે. પાણી પીવાની આદત હોય, પોતે તો નામ લે ને બીજાને લેવડાવે. આમ હાથમાં ગ્લાસ પકડી રાખે, મારા આવા છે થોડાક જાણીતા, એટલે મને ખબર છે. એટલે આપણે કઈક ભાઈ પી જા ને, તો કે રાધે કૃષ્ણ, એટલે આપણે એમ કહી રાધે કૃષ્ણ, પછી ભાઈ પીએ. કેવું સારું કહેવાય, પોતે નામ લે ને બીજાને લેવડાવે. આવા નિયમ લેજો ભાઈ, આવા નિયમ લેજો.
અજામિલે પોતાના સંતાનનું નામ નારાયણ રાખ્યું. અને નામનો પ્રભાવ જુઓ. અજામિલનો અંતકાળ આવ્યો અને પથારીમાં પડ્યો છે, પરવશ બન્યો. અને યમના દૂતો યમપાશ ફેંકી લેવા આવ્યા. અને જ્યાં જમરાજા દેખાણા ત્યાં તો આંખો પોડી થવા માંડી, હાથ પગ ધ્રુજવા લાગ્યા. અને જે આખું જીવન યાદ કર્યું હોય એ મોઢા ઉપર આવે. બોલાવતો તો પોતાના દીકરો વાલો હતો અને બોલી પડ્યો, નારાયણ નારાયણ. 2 વાર 3 વાર જ્યાં બોલે મને બચાવ કરે, ત્યાં તો વિષ્ણુના દૂતો આવી પહોંચ્યા. જ્યાં વિષ્ણુના દૂતો આવ્યા, યમપાસ કાપ્યો. યમરાજાના દૂતોને કહ્યું, આ તો અમારા ભગવાનનો ભગત છે અને અંતકાળે જે ભગવાનનું નામ લે એની મુક્તિ કૃષ્ણ કરી દે છે. યમદૂતો કહેવા લાગ્યા કે આ તમારા સ્વામીને નથી બોલાવતો, આ એના દીકરાને બોલાવે છે. વિષ્ણુ દૂતોએ કીધું, અમારા સ્વામી પહેલા કે એનો દીકરો પહેલા?